હેલો ફ્રેન્ડ્સ, નેહાસ કિચનમાં તમારું સ્વાગત છે। તો આજે હું દાલ ફ્રાય જીરા રાઈસ રેસીપી લઈને આવી છું। દાલ ફ્રાય ઢાબા સ્ટાઇલ અને ખૂબ ટેસ્ટી અને હેલ્ધી અને સ્વાદિષ્ટ બનીને તૈયાર થાય છે। હોટલમાં હોય, ઢાબામાં હોય, ઘરે હવે આસાનીથી બનાવી શકીએ છીએ। તો ચાલો આપણે એની રીત જોઈ લઈએ। તો અહીંયા મેં મિક્સ દાળ લીધેલી છે, એને મેં 2 કલાક પહેલાં પલાળી દીધેલી અને ધોઈ અને સરસ રીતે। તો હવે એને આપણે બાફવા મૂકીશું। તો એમાંથી ઉપરથી પાણી નિતારી લીધું છે અને થોડા ફોતરા કાઢી લીધા છે, થોડું મીઠું અને હળદર ઉમેરીને। તો તમે જોઈ શકો છો અહીંયા આપણે દાળ ભાતની દાળ બનાવીએ એટલી સીટી નથી કરવાની, 1 સીટી જ કરવાની છે। તો આવી સરસ દાળ બફાઈને તૈયાર થાય છે। તો અહીંયા મેં એક મોટું બાઉલ લીધેલું છે અને એમાં ઘી ઉમેર્યું છે। ઘીથી ખૂબ સરસ, ખૂબ ટેસ્ટી દાળ બને છે। તો થોડું ઘી અને થોડું તેલ લીધેલું છે, એમાં જીરું ઉમેરી અને હિંગ લીધેલી છે અને થોડો લીમડો છે અને અહીંયા મેં ધાણા ખાંડી લીધેલા છે, સૂકા ધાણા આખા ભાંગા, અને 2 સૂકા લાલ મરચાં લીધેલા છે। તો એને સરસ મિક્સ કરીને અહીંયા મેં કાંદા લીધેલા છે, કાંદા મેં ચોપરમાં ચોપ કરી લીધેલા છે, જે એ 400 ગ્રામ કાંદા છે। મેં અહીંયા થોડી વધારે ક્વોન્ટિટીમાં દાલ ફ્રાય બનાવી છે, તો એટલા લીધેલા છે। આપણે ઘર માટે થોડી ઓછી બનાવતા હોઈએ તો એ પ્રમાણમાં કાંદા લેવાના। અને અહીંયા મેં લસણ, આદુ અને મરચાંની પેસ્ટ કરી લીધેલી છે, અધકચરી, તો એ પણ ઉમેરી અને એને થોડી ચડવા દીધી છે। પછી મસાલો કર્યો છે, એમાં કાશ્મીરી લાલ મરચું અને હળદર ઉમેરી છે, તો એ પણ સરસ ચડી જાય। પછી એમાં આપણે ટામેટાં લીધેલા છે, ટામેટાં કાંદા જેટલા છે એટલા જ મેં લીધેલા છે, 400 ગ્રામ, એને પણ ચડવા દેવાના। ટામેટાં ઉમેર્યા પછી આપણે મીઠું ઉમેરી દેવાનું છે, જેથી જલ્દી બધું ચડી જાય અને ટામેટાં એકદમ સોફ્ટ થઈ જાય। અને પછી એમાં મેં ધાણા જીરું પાવડર લીધેલો છે, એ ઉમેર્યો। આ દાલ ફ્રાય એકદમ સરસ અને ટેસ્ટી બને છે, તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો। આપણે જે બહાર ખાઈએ છીએ એવી દાલ ફ્રાય બનીને તૈયાર થાય છે। તો મસાલો ન બળે એટલા માટે મેં થોડું પાણી ઉમેરેલું અને ચોળવી દીધેલું। અને હવે આપણે જે દાલ ફ્રાય દાળ બાફી છે એ ઉમેરી દેવાની છે અને સરસ મિક્સ કરી લેવાનું છે। તો એ અમારે આજે મહેમાન હતા એટલા માટે મેં જાજી દાળ બનાવેલી છે, એમાં ગરમ પાણી ઉમેર્યું છે, જેથી એની પ્રોસેસ રૂકી ન જાય ચડવાની। તો 1.5 ગ્લાસ જેટલું મેં ગરમ પાણી ઉમેર્યું છે। અને હવે આપણે ઉપરથી થોડો વઘાર કરવાનો છે, જે એનો ટેસ્ટ વધારે છે। તો ઘી લીધેલું છે, એમાં જીરું અને હિંગ અને થોડું ઝીણું કટ કરેલું લસણ અને કાશ્મીરી લાલ મરચું અને 2 સૂકા લાલ મરચાં લીધેલા છે, જેના ટુકડા કરીને ઉમેર્યા છે। અને હવે આપણે દાળમાં ઉપરથી ઉમેરી દઈશું। આવી રીતે દાળમાં વઘાર કરવાથી દાલ ફ્રાયનો ટેસ્ટ વધારે ખૂબ સરસ બની જાય છે અને ખાવામાં ખૂબ સરસ લાગે છે। આ દાલ ફ્રાય પૌષ્ટિક અને ટેસ્ટી બને છે। તો આપણે આવી રીતે દાલ ફ્રાય બનાવીએ તો ખૂબ સરસ બને છે। તો અહીંયા ઉપરથી મેં કસૂરી મેથી ઉમેરી છે અને હવે એને આપણે સરસ રીતે ઉકળવા દઈશું 10 થી 15 મિનિટ સુધી, તો એકદમ ઘટ અને સરસ બની જાય। અને હવે અહીંયા આપણે જીરા રાઈસ બનાવી લઈશું। મેં અહીંયા ઘી લીધેલું છે અને એમાં જીરું અને 2 થી 4 લવિંગ લીધેલા છે અને હિંગ અને 1 તમાલપત્ર લીધેલું છે। અને હવે આપણે રાઈસ જે ધોઈને તૈયાર કરેલા એ ઉમેરી દઈશું અને સરસ એનું પાણી બળી જાય ત્યાં સુધી હલાવીને પછી આપણે ઉપરથી બીજું પાણી જે વધારે જોઈએ એ ઉમેરવાનું છે। અને જીરા રાઈસમાં જે ચમચો હોય એ ડૂબે એટલું જ પાણી ઉમેરીએ તો એકદમ સરસ અને છૂટા બને છે। અને એમાં ઉપરથી મીઠું ઉમેરી દઈશું અને કુકર બંધ કરીને 3 થી 4 સીટી કરી લેવાની છે।
મારે અહીંયા કુકર સ્ટીલનું લેવાનું હતું તો મેં પછી ટ્રાન્સફર કરી લીધા હતા બીજામાં. તો તમે જોઈ શકો છો સરસ છૂટા એવા ભાત બનીને તૈયાર થયા છે, એકદમ સુગંધી. અને અહીંયા મેં ગોટાળો બનાવ્યો છે અને પાવ છે. તો આપણે ચાલો ડીશને તૈયાર કરી લઈશું. તો દાલ ફ્રાય, ગોટાળો અને જીરા રાઈસ સાથે પાવ અને કાંદા ખૂબ સરસ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બનીને તૈયાર થયું છે. તો આજની આ ડીશ મારી કેવી લાગી કોમેન્ટમાં કહેજો. અને આ રીતે એકવાર દાલ ફ્રાય બનાવજો, સરસ અને સ્વાદિષ્ટ બને છે, ખાવામાં ખૂબ હેલ્ધી છે. તો તમે જોઈ શકો છો આવી રીતે આપણે ઘરે પણ દાલ ફ્રાય બનાવી શકીએ છીએ. તો મારા વિડીયો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.